વડોદરાના સાવલીના મંજુસર પોલીસ મથકમાંથી એક ગંભીર અને સંવેદનશીલ મામલો સામે આવ્યો છે। એક મહિલાએ પોતાની સગી દીકરીને લઈ જવાનો આક્ષેપ પોતાની જ માતા પર લગાવ્યો છે। પીડિત મહિલા સંગીતાબેનના જણાવ્યા મુજબ તેમની સગી દીકરીને તેમની માતાએ જ ઉઠાવી લઈ ગઈ છે। આ અંગે ફરિયાદ નોંધાવવા તેઓ મંજુસર પોલીસ મથક પહોંચ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં ઇનકાર કરવામાં આવી રહ્યો હોવાનો તેમણે ગંભીર આક્ષેપ કર્યો છે। સંગીતાબેનનું કહેવું છે કે દીકરી ગાયબ થયા બાદ તેઓ ન્યાય માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા છે, જો કે પોલીસ ફરિયાદ લેવાની ના પાડી રહી છે। મહિલાએ વધુમાં પોતાની માતા પર દેશી તેમજ વિદેશી દારૂના ગેરકાયદેસર ધંધા સાથે સંકળાયેલા હોવાના આક્ષેપો પણ કર્યા છે। સાથે જ તેમણે દાવો કર્યો કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બદલ પોલીસને ભરણ આપવામાં આવે છે, જેના કારણે તેમની ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવતી નથી। મારી છોકરી છે ને સવારમાં મેં 7 વાગે પહેલાં ભાડે રહેવા આવી છું। આજે 5 દિવસ થયા છે। તો આગળ મૂકીને અને હું ગઈ હતી નોકરી, અને પછી નોકરીથી હું 3:30 વાગ્યાનો મારો ટાઈમ છે, તો હું છૂટીને આવીને ત્યાંથી મારી છોકરી લાપતા છે। મારી મમ્મીને મારો ભત્રીજો આવીને છોકરીને લઈ ગયો। પછી તે મેં ફોન કર્યો ને, તો ફોન કરીને મારી મમ્મી જેમનું તેમનું બોલવા મળી, એવું કીધું કે પોલીસવાળાને લઈને આવી। તો મેં પોલીસ સ્ટેશને આવીને તો કોઈ મારી અરજી લેતું નહીં, તો મેં બહાર આવીને ઊભી રહી છું, અને પોલીસવાળાએ એવું કીધું કે ઇન્ડા કંપનીએ જાઓ, તો આગળ જમાદાર બેઠો છે, તો આગળ કે તમને અરજી તમારી લઈ લેશે ને તમારી છોકરી તમને હલાવી દેશે। અને એ પોલીસવાળા બધા ભરણ લે છે, મારે ઘેર દારૂનો ધંધો ચાલે છે, એટલે પોલીસવાળા કોઈ મારી અરજી નહીં લેતા, આ લોકો બધાને પૈસા આલે છે।